પરોઠા અને એ પણ સેવ અને ચટણીના. તમે એકદમ બરાબર સાંભળ્યું. આજે આપણે એકદમ નવા ચટપટી ચટણી અને ક્રિસ્પી સેવનો ઉપયોગ કરી એક અલગ જ સ્ટફિંગ સાથે એકદમ નવા ચટણી સેવ પરોઠા અલગ જ શેપમાં બનાવશું. જે એકવાર બનાવી અને ચાખી લેશો ને તેનો સ્વાદ હંમેશા મોંમાં યાદ રહી જવાનો. શરૂઆત લોટ બાંધવા માટે ઊંડા બોલમાં 1 કપ ઘઉંનો લોટ અને તેમાં 1/4 કપ મેંદાનો લોટ ઉમેરી દઈશું. અહીં મેંદાનો લોટ ના ઉમેરવો હોય તો સ્કીપ કરી શકાય. સાથે તેમાં અડધી ટીસ્પૂન મીઠું, અડધી ટીસ્પૂન ચીલી ફ્લેક્સ અને અડધી ટીસ્પૂન ઓરેગાનો ઉમેરવાનો. થોડી એવી સમારેલી કોથમીર ઉમેરી 1 ટીસ્પૂન તેલ ઉમેરશું. હાથ વડે જ ઉમેરેલા બધા મસાલા મિક્સ કરી દેવાના, જેથી તે લોટમાં એકદમ સરસ ભળી જાય. એ પછી જોઈએ ને એ પ્રમાણે પાણી લેતા જઈ અને મીડિયમ કઠણ લોટ બાંધી તૈયાર કરવાનો છે. અહીં આ લોટમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરવાથી પરોઠાનો ઉપરનો લેયરનો એક અલગ જ ટેસ્ટ આવશે. મીડિયમ કઠણ તૈયાર થયેલા આ લોટ ઉપર અડધી ટીસ્પૂન તેલ ઉમેરી લોટને મસળી લેવાનો અને એ પછી ઢાંકણ ઢાંકી લોટને 15 મિનિટ રેસ્ટ આપવાનો. હવે સ્પેશિયલ ચટણી બનાવવા માટે મિક્સરના જારમાં 6 થી 7 નંગ તીખા લીલા મરચાં, અડધો ઇંચ આદુના ટુકડા અને સાથે 1/8 કપ શિંગદાણા ઉમેરી તેમાં અડધી ટીસ્પૂન મીઠું, 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરવાનો. સાથે અડધા લીંબુનો રસ નીચવી દેવાનો. હવે બધું પીસાઈને પલ્પી ચટણી બને ને એટલું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી અને પીસ્યા પછી જુઓ એકદમ ચટપટી યલો ગ્રીન ચટણી બની તૈયાર થઈ ગઈ છે. આ પલ્પી ચટણી બોલમાં કાઢી લઈ તેનો ઉપયોગ સ્ટફિંગમાં કરવાનો છે. હવે 1 કપ મોટા ટુકડામાં સમારેલી કોબીજ લઈ તેને ચોપરમાં ઉમેરી દઈશું. અહીં કોબીજ સાથે ગાજર, કેપ્સિકમ જેવા બીજા વેજીટેબલ્સ પણ વાપરી શકાય છે. કોબીજને ચોપ કરી એકદમ ઝીણી કરી લેવાની. આવી એકદમ સરસ ઝીણી થયેલી કોબીજને એક મોટા બોલમાં ઉમેરી દઈશું. તેમાં અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી મિક્સ કરી દેવાનું અને 15 મિનિટ માટે ઢાંકણ ઢાંકી રેસ્ટ આપવાનું. કોબીજમાંથી બધું પાણી આ રીતે અલગ થઈ જશે તો એક મલમલના કાપડનો ટુકડો લઈ તેમાં આ પાણી સહિત જ કોબી ઉમેરી દેવાની. એ પછી કાપડની પોટલી વાળી લેવાની. એકદમ ટાઈટ પોટલી વાળવાથી કોબીજમાંથી રહેલું બધું પાણી છે ને તે નીતરી જશે અને એ પછી નિતારેલી કોબીને મલમલના કાપડમાંથી કાઢી એક મોટા બોલમાં ઉમેરી દેવાની અને હાથ વડે આવી છૂટી છૂટી કરી લેવાની. સાથે જ હવે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ પણ ઉમેરશું, જેમાં વધારે પ્રમાણમાં સમારેલી કોથમીર, સાથે અડધી ટીસ્પૂન ચાટ મસાલા પાવડર અને બનાવેલી આદુ મરચાં સિંગદાણાની ચટણી 1 ટેબલસ્પૂન ઉમેરી દેવાની છે. બધું મિક્સ કરી દેવાનું. અહીં ચટણી એ તમારી પસંદગી છે. આ રીતે હાથથી મિક્સ કરતા એક અલગ જ પ્રકારનું ટેસ્ટી સ્ટફિંગ તૈયાર થશે. ચટણી કોબીજમાં બરાબર મિક્સ થઈ જાય ને એ પછી આલુ સેવ લઈ અડધો કપ ઉમેરવાની છે. અહીં આલુ સેવને બદલે નોર્મલ બેસનની સેવ કે આલુ ભુજિયા પણ ઉમેરી શકાય. હવે આ કોબીજના મિશ્રણમાં આલુ સેવ છે ને તે હાથ વડે મિક્સ કરી દેવાની. બહુ વધારે જોર નહીં દેવાનું, પરંતુ હળવે હાથે જ બસ નોર્મલી સેવ મિક્સ થઈ જાય ને એ રીતે મિક્સ કરવાનું અને મિશ્રણ છે ને તે આવું છૂટું બનાવી અને તૈયાર કરવાનું છે. આજના પરોઠાનો સ્પેશિયલ ચટણી અને સેવનું સ્ટફિંગ છે ને જે આ પરોઠાને એકદમ અલગ અને યુનિક ટેસ્ટ આપે છે. જેમ આ સ્ટફિંગ યુનિક છે ને તેવી જ રીતે પરાઠા એક અલગ જ શેપના યુનિક બનાવશું. જેના માટે બાંધેલો લોટ છે ને તે કૂણવાઈ ગયો છે. આ લોટને સહેજ એવો મસળી લઈ એક લુઓ કરી તૈયાર કરશું. અહીં જે પ્રમાણે તમારે પરોઠું નાનું કે મોટું બનાવવું હોય ને તે પ્રમાણે લુઓ તૈયાર કરવાનો. કોરા લોટની મદદથી આ બનાવેલા લુવાને પાટલી પર રાખી અને વણી લેવાનું છે. નોર્મલ આપણે પરોઠો કે રોટલી વણીએ ને તેનાથી પણ પતલું આ વણી અને તૈયાર કરવાનું. અહીં જુઓ મેં એકદમ સાઈઝમાં મોટી રોટલી વણી તૈયાર કરી લીધી છે. તૈયાર થયેલી આ મોટી રોટલી ઉપર આ સમયે બનાવેલું કોબીજનું ચટપટી ચટણી અને સેવવાળું સ્ટફિંગ છે ને તે 1 થી 1.5 ચમચા જેટલું ઉમેરી દેવાનું. વણેલી રોટલીમાં વચ્ચેની સાઈડ આ રીતે ફેલાવવાનું અને એ રીતે ફેલાવશું કે સ્ટફિંગ છે ને તેનો સ્ક્વેર શેપ આવી જાય અને આ સ્ટફિંગને ફેલાવતા તેનો સ્ક્વેર શેપ આપવાનો છે, એટલે કે ચોરસ આપી દેવાનો, જેથી આપણે ચોરસ પરાઠું બનાવવું હોય ને તો તેમાં સહેલાઈ રહે. આ રીતે સરસ સ્ટફિંગ ફેલાવાઈ ગયા પછી હવે વણેલી રોટલીની એક સાઈડની કિનારી આ રીતે ઉચકાવી અને સ્ટફિંગ ઉપર કવર કરી દેવાની. એ પછી સામેની સાઈડની કિનારી પણ એ જ રીતે ઉચકાવી અને કવર કરવાની છે. હવે ત્રીજી સાઈડથી પણ આ રીતે ફોલ્ડ કરી અને સ્ટફિંગ કવર કરવાનું છે અને છેલ્લે સ્ક્વેર શેપ આપવા માટે
છેલ્લી સાઈડનું પણ વણેલી રોટલી લઈ અને આ રીતે સ્ટફિંગ ઉપર ઢાંકી દેવાનું અને બરાબર વચ્ચેથી પેક કરી દેવાનું. જુઓ, એકદમ સરસ સ્ક્વેર લુઓ બની અને તૈયાર થયો છે. હવે કોરા લોટની મદદથી આ પરાઠાને વણવાનું છે. અહીં લુઓ છે ને તે એકદમ સરસ પેક થયો હશે તો બીજું કંઈ ચીપકાવાની જરૂર પણ નહીં પડે. છતાં પણ પરોઠું છે ને તે એકદમ ઇઝીલી વણાઈ જશે. સેવ ક્રિસ્પી હોવા છતાં પણ બહાર નહીં નીકળે. વેલણ છે ને તે એકદમ હળવે હાથે પ્રેસ કરતા જઈ અને વણવાનું અને એ રીતે વણવાનું કે જેથી આ સ્ક્વેર શેપ છે ને તે જળવાઈ રહે. એક સાઈડ થોડું એવું વણાઈ ગયા પછી હવે આ પરાઠાને સાઈડ ચેન્જ કરી બીજી સાઈડ પણ એ જ રીતે વણવાનું જેથી એક સરખો સ્ક્વેર શેપ છે ને તે જળવાઈ રહે, અંદર સ્ટફિંગ છે ને તે એક સરખું ફેલાય અને થિકનેસ છે ને તે જુઓ નોર્મલ પરાઠા જેવી મીડિયમ હવે આવી ગઈ છે. સ્ટફિંગ જુઓ ક્યાંયથી બહાર નથી નીકળ્યું કે પરોઠું ક્યાંયથી ફાટ્યું પણ નથી. એકદમ મસ્ત મજાનું સ્ક્વેર પરાઠું બનાવવાની એકદમ સહેલી રીત છે ને. ફક્ત આ સ્ટફિંગમાં જ નહીં પરંતુ કોઈ પણ સ્ટફિંગનો ઉપયોગ કરી તમે આ રીતે સ્ક્વેર પરાઠું બનાવી શકો છો. હવે બનાવેલા સ્ક્વેર પરાઠાને ગેસની મીડિયમ ફ્લેમ પર તવા પર ઉમેરી દેવાનું અને અડધી મિનિટ એક સાઈડ શેકાઈને એ પછી સાઈડ ચેન્જ કરી ઘી કે તેલ જેમાં પણ તમારે શેકવું હોય ને તે 1 થી 1.5 ટીસ્પૂન લઈ અને બંને સાઈડ પરાઠામાં ઉમેરી દેવાનું. ફેલાવી અને એ પછી પરાઠાની સાઈડ ચેન્જ કરતા જઈ અને આ રીતે તવેથા વડે પ્રેસ કરતા જઈ અને શેકશું ને એટલે લગભગ અડધી થી પોણી મિનિટમાં જ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરનું આ પરાઠું શેકાઈ જશે. બંને પડ ફૂલી અને અલગ થઈ જશે. જુઓ બંને પડ કેવા અલગ થવા લાગ્યા છે. ક્યાંય પણ છતાં પણ ક્યાંય મસાલો બહાર નહીં નીકળે. એકદમ નવા ટેસ્ટ અને નવા લુક સાથે નોર્મલ પરોઠું જો તમે ખાઈ અને થાકી ગયા હોય ને તો આ રીતનું ચટણી પરોઠું બનાવી અને તૈયાર કરજો. બાળકો શું મોટાને પણ જોઈ અને ખાવાનું મન થઈ જશે. હજી આપણે આ ચટણી સેવ પરાઠાને એક અલગ જ રીતે પીરસવાના છીએ. તો તૈયાર થયેલો ગોલ્ડન બ્રાઉન પરાઠાને ગેસ પરથી નીચે ઉતારી એક ડીશમાં સર્વ કરી દઈએ અને એ પછી પીઝા કટર વડે આ પરોઠાને 2 ભાગમાં કટ કરી લઈએ. ફરીથી તેની સાઈડ ચેન્જ કરી બીજા 2 કટ લગાવી લેવાના એટલે 4 ભાગમાં કટ થઈ અને એકદમ નાના નાના બાઇટ શેપનો આ પરોઠો આવી જશે. હવે આ તૈયાર થયેલા પરોઠાનું એક લેયર ખોલતા જુઓ અંદર મસ્ત મજાની ચટણી અને સેવના સ્ટફિંગ સાથે ખૂબ જ અલગ ચટણી સેવ પરાઠું બની તૈયાર થયું છે. આ પરોઠાને ટોમેટો કેચઅપ, ચટણી, સેવ કે પછી દહીં કોઈ પણ સાથે સર્વ કરો ને એટલે બધાને ખાવાની મજા જ આવશે. અને આ સ્ટફિંગ બનાવી તમે આ પરોઠું એકવાર બનાવી અને ખવડાવી લીધું ને એટલે વારંવાર આ સ્ટફિંગ સાથે પરોઠું બનાવવાની ડિમાન્ડ આવશે જ. અને બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપો ને તો એકદમ નવું અને ટેસ્ટી લાગે અને બાળકોનો લંચ બોક્સ છે ને તે સ્કૂલેથી ખાલી જ પાછો આવવાનો. તો ફ્રેન્ડ્સ, આજે એકદમ નવી રેસીપી મેં તમારી સાથે શેર કરી. ચોક્કસથી આ ચટણી સેવ સ્ટફિંગ પરાઠું બનાવજો અને ચાખી કોમેન્ટ બોક્સમાં લખજો કે તમને કેવું લાગ્યું. રેસીપી ઉપયોગી જ છે માટે આ રેસીપીને મેક્સિમમ શેર કરજો. સાથે જ આવી અનેક યુનિક રેસીપી જોવા માટે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરજો જેથી આવનાર અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.